નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 2 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર 1 થી 4 પ્રવૃત્તિઓનો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન મેળવીશું. ત્યાર પછી આગળની પ્રવૃત્તિનો સોલ્યુશન પણ આ વિડીયોની અંદર મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી બુક ખોલવાની છે. અહીં તમારું નામ, શાળાનું નામ, રોલ નંબર અને વર્ગ જેવી માહિતી જે છે તે ભરી દેવાની છે. ત્યારબાદ આપણે વાત કરીશું પડછાયાનું માપન. પડછાયો એટલે વિદ્યાર્થી મિત્રો જે તમારો છાયો પડે છે તે. રવિવાર કે રજાના દિવસે પોતાના ઘર કે આસપાસના કોઈ એક જ વૃક્ષના પડછાયાનું માપન આપેલી અલગ અલગ સમયે ડગલા અથવા તો વેદથી કરે તેવી સમજ આપો. પડછાયામાં થતા ફેરફારની નોંધ કરવાની છે. સવારે 8 વાગે તાર તમારો જે તમે જે વૃક્ષ જોવાના છો તેનો કેટલા ડગલા કે વેત એ જે છે દૂર છે, તો 7 ડગલા તમે માપવાનું છે તમારે જાતે વિદ્યાર્થી મિત્રો. તો 7 ડગલા થશે. સવારે 10 વાગે પાછું માપવાનું છે, 5 ડગલા થશે, એટલે કે છાયો થોડો ઘટશે. બપોરે 12 વાગે જોઈશો તો એક જ ડગલો રહેશે, કારણ કે જે ઝાડ છે એનો છાયો એની ઉપર પડવા લાગશે. પાછા બપોરે 2 વાગશે એટલે પડછાયો લાંબો થશે, 3 ડગલા થશે. સાંજે 4 વાગે 5 ડગલા અને સાંજે 6 વાગે 7 ડગલા જેટલો જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણો પડછાયો જે વૃક્ષ છે એનો વધી ગયો હશે. પ્રવૃત્તિ નંબર 2, 3 9 મિત્રો. 3ના અંકને વિવિધ અંકો સાથે મેળવતા કેટલા થાય તે લખવાની સમજ આપો. અંકોની જગ્યાએ સ્થાનિક સામગ્રીને પણ આવું કરી શકાય તેની સમજ આપો. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કરવાનું શું છે, તો અહીં 3 આપ્યા છે, બરાબર છે. તો તમે જો 3માંથી 2 ઓછા કરીએ, બરાબર, અથવા તો 3ને 2 ઉમેરીએ તો કેટલા થાય? 5 થાય. એવી રીતે અહીં આપણને 3ને 4 સાથે ઉમેરીએ તો કેટલા થાય? 7 થાય. 3ને 5 સાથે ઉમેરીએ કેટલા થાય? 8 થાય. તો અહીં 3 છે, તો અહીં જગ્યા જે આપણને આપી છે, બરાબર છે. તો એની અંદર જો અહીં 6 આપ્યા છે, તો 3 અહીં આપેલા છે, તો વચ્ચેની જગ્યામાં 3 લખીશું. 3 દુ 6. અહીં 6 આપ્યા છે, બરાબર, તો 6 અને 3 9 થશે. અહીં આપણને આપ્યા છે 3 ને 2 તો કેટલા થશે? 5 થશે. આવી રીતે ઉમેરતા જવાનું છે. ગણો અને લખો. ધારો કે નીચેની વસ્તુઓનું 1 થી 10 રૂપિયામાં સસ્તા ભાવે હોય તો તે 2 વસ્તુઓ ભેગી થઈ અને ઉદાહરણ મુજબ કુલ કેટલી કિંમત થાય તે શોધીને લખવાનું છે. કેવી રીતે લખવાનું છે આપણે સમજ મેળવીશું. પેલો અહીં આપણને એક આપેલી છે વિસલ, બરાબર છે. તો એની કિંમત કેટલા છે? 9 છે. તો આપણે અહીં સમજવાનું છે 9. ત્યાર પછી પતંગ કેટલા છે? 7 છે. તો 9 ને 7 કેટલા થાય? 16 થાય. એ રીતે અહીં આપણને લાડુ આપ્યા છે, તો એની કિંમત છે 1, બરાબર, અને બોલ છે એની છે 10. તો કેટલા થયા? 10 ને 1 11. 10 ને 1 11. એવી રીતે અહીં તરબૂચ અને ગાડી પણ 11 થશે. હેલિકોપ્ટર ને કેરી 12. ચોકલેટ અને બોલ 13. વિસલ અને ફુગો થશે 10. મારા પીંછા. ચિત્રમાં આપેલા પક્ષીઓ પૈકી કોઈ એક પક્ષીનું પીંછું અહીં ચોંટાડો અને તેના વિશે માહિતી મેળવી સમજ આપો. આ પ્રકારે અન્ય પક્ષીઓના પીંછા પણ તમે એકઠા બનાવી અને પીંછાપોથી બનાવી શકો છો. તો એમ સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો કયા પક્ષીનો પીંછું છે? બોલો બોલો જલ્દી. કયું છે? મોર, બરાબર. તો અહીં બીજા પણ આપણને આ ઘણા બધા ઘરે જોવા મળતા પક્ષીઓ જે છે તેના ચિત્રો આપ્યા છે. તો આના પણ તમે જે છે તે પીંછા ભેગા કરી શકો છો, તમારી સ્કૂલે લઈ જઈ અને તમારા ગુરુજીને બતાવી શકો છો. તો મિત્રો આગળનું સોલ્યુશન હવે તમે મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, બરાબર છે. એના ઉપર ક્લિક કરશો એટલે આગળની તમારી ચોપડીનું સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે.